શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 20 માર્ચ 2024, બુધવારનો દિવસ છે. તિથિ છે એકાદશી, નક્ષત્ર છે પુષ્ય અને યોગ છે અતિગંડ, કરણ છે વણિજ. ચંદ્ર આજે કર્ક રાશિમાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ કર્ક હશે અને તેના જન્માક્ષર હશે ડ અને અ. આજે વિષુવ દિન છે. આજે સૂર્ય સાયન મેષમાં પ્રવેશ કરશે. દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકશો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ અંગે ચિંતા રહેશે, તેથી વધારે મહેનત કરવી યોગ્ય રહેશે. કારકિર્દીને લગતા કોઈપણ મોટા નિર્ણયો લેવા આજે તમારા માટે હિતાવહ રહેશે નહીં. સરકારી કામમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી નડશે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન ના થાય તેની તકેદારી લેશો. જે લોકોની ફ્રેન્ચાઇઝી હશે તેમણે બેદરકાર રહેવું નહીં. શેર કે નિફ્ટીના રોકાણ માટે આજનો દિવસ બહુ ફાયદાકારક નથી. આજે તમારા વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત ધ્યાન આપશો, તેમજ તેમની દવાનો ખર્ચો પણ આવી શકે છે. તમારા સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેશો અને પીડા માટે સારવાર લેવી જરૂરી છે. સંબંધોમાં કડવાશ આવી શકે છે. પ્રાણાયામ કરવાથી અને તમારા કુળદેવીની ઉપાસના કરવાથી તમને રાહત મળશે. વૃષભ રાશિ માટે આજનો દિવસ મધ્યમ રહેશે. સંબંધોમાં પ્રતિસાદ સારો મળશે. પ્રેમ સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહેશે. નાણાકીય રોકાણો માટે વગર વિચારે આજે નિર્ણય લેશો તો ખોટ આવી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમારા હાથ નીચે કામ કરતા કાર્યકર્તાઓ દ્વારા તમને તકલીફ ના પહોંચે તેની કાળજી લેવી. સંતાનો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. વિદ્યાર્થી વર્ગ માટે વધારે મહેનત કરવી યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય યથાવત રહેશે. મિથુન રાશિ માટે આજે દિવસ સામાન્ય રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. આયોજન સાથે કરેલા કાર્યમાં સફળતા મળી શકે છે. જે ગવર્મેન્ટ સાથે કામ કરી રહ્યા છે તેમને દસ્તાવેજના કાર્ય કરવા વધારે મહેનત કરવી પડશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય માટેની સ્થિતિ યથાવત રહેશે. સંતાનો માટેની ચિંતા દૂર થતી જણાશે. જેઓ રાજકારણમાં છે તે તેમની તર્કશક્તિથી આગળ ફાયદો મેળવી શકશે. કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો. કર્ક રાશિને આજે સંબંધો માટે દિવસ સરસ છે. જો વાણી પર સંયમ રાખશો તો સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. પ્રેમ સંબંધોમાં પણ નારાજગી દૂર થઈને નિકટતા વધશે. સ્ત્રી વર્ગે તેમની સાસુ જોડે સારો સંવાદ સાધવો. આર્થિક દૃષ્ટિએ થોડો ઉતરતો દિવસ જણાય છે, તેથી પૈસાની લેવડ દેવડમાં વધુ સાવચેતી રાખવી જરૂરી છે. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. ધાર્મિક કાર્યો સાથે આજે સંકળાવાનું થશે. થોડા દિવસથી ચાલતી માંદગીમાંથી આજે તમને રાહત લાગશે. કર્ક રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે. સિંહ રાશિના જાતકોને આજે કોસ્મો પાવર ઓછો મળી રહ્યો છે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ ના થાય તેથી અકળામણ અનુભવશો. આજે આર્થિક દૃષ્ટિએ પણ દિવસ ઉતરતો જણાઈ રહ્યો છે. કારકિર્દીને લગતા કોઈ પણ નિર્ણયો લેવા આજે તમારા માટે હિતાવહ નથી. સામાજિક કામોમાં વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની જરૂર છે. બહારનું ખાવું પીવું નહીં અને પૌષ્ટિક આહાર જ લેવો. આજે સંબંધો માટે દિવસ સામાન્ય છે. આજે કન્યા રાશિનો દિવસ સારો રહેશે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે. નવા આયોજનો ચોક્કસ કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓએ આજે મન લગાવીને અભ્યાસ કરશો તો તેનું પરિણામ સારું મળશે. એકંદરે દિવસ સારો રહેશે. હવે જોઈશું તુલા રાશિ માટેનો દિવસ સામાન્યથી થોડો નીચો રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચો આજે થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો જોઈએ તેવો સાથ સહકાર મળશે નહીં.
વિદ્યાર્થી વર્ગ માટે થોડો મહેનત માગી લે તેવો દિવસ છે. તમારી લાગણીને ઠેસ પહોંચી શકે છે. આરોગ્યમાં સુધારો રહેશે. સંબંધીઓ સાથે સારો સંવાદ સાધી શકશો. સંતાનોને તેમના કાર્ય કરવામાં મદદરૂપ રહેશો. વૃશ્ચિક રાશિ માટે આજે કાલ કરતા દિવસ સારો રહેશે. જમીન મિલકતના કાર્ય આગળ વધશે. વિદ્યાભ્યાસમાં પરિણામ સારું આવશે. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. નાણાકીય બાબતોમાં યોગ્ય સલાહ લઈને આગળ વધી શકાય. આરોગ્ય સારું રહેશે. પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વૈવાહિક જીવન અને અંગત સંબંધો માટે દિવસ સારો રહેશે. એકંદરે આજનો દિવસ આનંદમાં વિતાવશો. ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. આજે મન વ્યાકુળ રહેવાથી તમારા રોજિંદા કાર્યને પૂર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નવા મૂડીરોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે. જમીન મિલકતના કામોમાં આજે પ્રગતિ બહુ ધીમી રહેશે. વેપારમાં નવું જોખમ ના લેવું. સામાજિક પ્રસંગમાં માનભંગ ના થાય તેની કાળજી લેવી. જો તમે પહેલેથી બીમાર છો અને પીડાઈ રહ્યા છો તો તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. મકર રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં અડચણો પણ આવી શકે છે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મેળવવા ધૈર્ય રાખવું પડશે. નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી. વિદ્યાર્થી વર્ગને તેમના મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. આજના દિવસે વગર કારણે બોલીને બગાડવું નહીં. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. તીર્થસ્થાને જવાનું આયોજન થઈ શકે છે. નોકર ચાકર વર્ગ સાથે બોલાચાલી થાય તેવા પ્રસંગ ટાળવા. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. કુંભ રાશિને આજે કોસ્મો પાવર 40% જ મળી રહ્યો છે. આજે કાર્ય પૂર્ણ કરવામાં જોઈએ તેવી સફળતા મળશે નહીં, તેમજ મુશ્કેલીઓ આવશે. આજે આર્થિક નુકસાન ના થાય તેની તકેદારી લેશો. કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણયો લેતા પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આજે વડીલ વર્ગ સાથે સમય વિતાવી શકશો. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. એકંદરે આજનો દિવસ વધુ મહેનત માગી લે તેવો રહેશે. મીન રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો. કાર્યક્ષેત્રમાં તમે થોડી વધારે મહેનત કરશો તો ચોક્કસ કાર્ય પૂર્ણ કરી શકશો. આજે ભાગીદારો સાથે કુનેહથી વર્તશો. દસ્તાવેજ અને સરકારી અરજીઓનું કામ પણ આજે તમે કરી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક કાર્યો સાથે સંકળાવાનું બનશે. તમે તમારી મધુર વાણીથી લોકોના મન જીતી શકશો. તમારા સંબંધોમાં પણ મધુરતા જણાશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.